નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બટન દબાવીને પૈસા ખેડૂતોના ખાતામાં। જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીએ મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભારત ગઠબંધન ઉપર પ્રહારો કર્યા હતા। તેમણે ભારત ગઠબંધનને યાદ કરીને મહારાષ્ટ્ર કૃષિ મંત્રીના સમયને યાદ કરતા કહ્યું કે દિલ્હીથી પેકેજ જાહેર થયું હતું અને પણ ખેડૂતો સુધી પહોંચતા પહેલા લૂંટી લેવાતું હતું, તો ગામડા, ગરીબો અને ખેડૂતો અને આદિવાસીઓના હાથમાં કશું જ આવતું ન હતું। તો આજે અમે એક બટન દબાવ્યું અને રૂપિયા 21,000 કરોડ દેશના ખેડૂતોના ખાતામાં જમા થયા હતા। આ મોદીની ગેરંટી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો। હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, તો એક અઠવાડિયામાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધીના ફેરફાર થયો છે, જેને લઈને શરદી, ખાંસી, કફ અને તાવ જેવા લોકોને આવી રહ્યો છે। તેથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે, તો પાણીજન્ય રોગોના કેસોમાં પણ વધારો જોવા મળ્યો। તો એકલા અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો 1400 ને પણ પાર નોંધાઈ ગયા છે। આગળના વધુ એક સૌથી મોટા સમાચાર। 27 ગામોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઉપર બેન। ગિરનાર પર્વત ઉપર મંદિરની આસપાસ પ્લાસ્ટિકની બોટલોનો ઢગલો હોય છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી। તો આ અંગે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ નહીં મળે, તો તેના ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે। સાથે જ ગિરનાર અભયારણ્યમાં આવેલા 27 ગામમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। દ્વારકાધીશના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર। તાજેતરમાં જ પીએમ મોદીએ રાજ્યના લોકો માટે સુદર્શન સેતુ ખુલ્લો મૂક્યો છે, તો સરકારે ગુજરાતના લોકોને હિતમાં નિર્ણય લેતા હવે બસની સેવા શરૂ કરી છે, જેમાં દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ દોડશે। તો કૃષ્ણ ભક્તો માટે આનાથી બીજા સારા સમાચાર શું હોઈ શકે? તો દોસ્તો, સરકારની આ સુવિધા તમને કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાનમાં એમએસપીને લઈને વિરોધ પ્રદર્શન। રાજસ્થાનના બુંદીમાં કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચાંદના તેમજ પક્ષના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને એમએસપી મુદ્દે વિરોધ કર્યો હતો। તો પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે પાણીના પ્રેશરનો પણ ઉપયોગ કર્યો હતો। બાદમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। ખેડૂત આંદોલનના ભાગરૂપે કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓને ખખડાવ્યા। વિધાનસભામાં ગઈકાલે 2 બેઠકો યોજાઈ હતી, જેમાંથી એકમાં પ્રશ્નોત્તરી કાળ પૂરો થતાં જ વિધાનસભા અધ્યક્ષે પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો। તેમણે અધિકારીઓને 1 મિનિટ સુધી ખખડાવ્યા હતા અને પછી કહ્યું કે તમે જઈ શકો છો, જેને જોઈને ગૃહમાં ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી હતી અને તેમના ચહેરા ઉપર ખુશી પણ જોવા મળી હતી। તો વિધાનસભામાંથી હાલ અવારનવાર આવા વિવિધ અહેવાલો પણ આવતા રહેતા હોય છે। તો ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સાબર ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું। સાબર ડેરીની ચૂંટણીને લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણનો માહોલ ગરમ બન્યો છે। તો 14 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોણ ઉમેદવાર રહેશે એના ઉપર પણ નજર છે। તો રાજકીય નેતાઓ પણ પોતાના ટેકેદારોને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે। તો કોંગ્રેસ સાબર ડેરીની ચૂંટણીમાં પહેલાથી જ અળગી રહી છે। હવે અંતિમ સમયે કોને મેન્ડેટ મળશે તેની રાહ જોવાઈ રહી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રીને સીબીઆઈએ મોકલ્યું સમન્સ। યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને સીબીઆઈએ સમન્સ મોકલ્યું છે। ગેરકાયદે ખનન કેસમાં સીબીઆઈએ આ સમન્સ મોકલ્યું છે, તો હવે અખિલેશની સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવશે। તો દોસ્તો, તમને જણાવી દઈએ કે આ કેસમાં 11 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો। તો સીબીઆઈએ અખિલેશ યાદવને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે। તો ખનન કેસનો આ મામલો હમીરપુરમાં 2012 થી 2016 વચ્ચે બન્યો હતો। તો જાન્યુઆરી 2019માં સીબીઆઈ આ મામલે એફઆઈઆર પણ નોંધી હતી। ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો આ અઠવાડિયામાં સોના ચાંદી સસ્તા ભાવે કારોબારી કરી રહ્યા છે। તો ગઈકાલે તેમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। તો બુલિયન માર્કેટમાં નવા સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 10 રૂપિયા સસ્તું પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 100 રૂપિયા સસ્તી પ્રતિ કિલોના ભાવે ટ્રેડ કરી રહી છે। તો ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આ મુજબ છે। અમદાવાદમાં 64,107 રૂપિયા અને રાજકોટમાં 64,130 રૂપિયા છે।
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. લોકસભા ઉમેદવારો પર ગઈકાલે નિર્ણય લેવાયો. દિલ્હીમાં ગુજરાતને લોકસભા ચૂંટણીના માટેના ઉમેદવારોના નામોને લઈને કોર કમિટીની ચર્ચા થશે, જેમાં પીએમ મોદી તથા અમિત શાહ ઉપર હાજર રહેશે. તો નિરીક્ષકો પાસેથી તમામ નામોનું લિસ્ટ લેવાયું હતું. તો 3 બેઠકો બાદ કરતા વર્તમાન સાંસદ સભ્યોને રવાના કરાશે. તો ગાંધીનગર, નવસારી અને જામનગરના વર્તમાન સાંસદોના નામ પર મોહર લાગી ગઈ છે. તો અમિત શાહ, CR પાટીલ અને પૂનમ માંડવમાં યથાવત રહેવાના છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ખેડૂતોની ચિંતા વધી માવઠાથી થઈ શકે છે માર્ચ મહિનાની શરૂઆત. માર્ચ મહિનો રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારો મહિનો બની શકે છે. તો હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ 1 અને 2 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની થઈ શકે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તો અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે. શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાય. જ્યાં દર્શક મિત્રો સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેર બજારમાં મોટો ઘટાડો થયો હતો. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 790 પોઈન્ટ ઘટીને 72,304 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટીના સૂચકાંકમાં 247 પોઈન્ટ તૂટીને 21,951 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે મોટો ઘટાડો થયો હતો અને ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 624 પોઈન્ટના ઘટાડા સાથે 45,963 અંક ઉપર બંધ રહી હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. બોર્ડના વિદ્યાર્થીઓ ભૂલ કરશે તો ભારે પડશે. CBSE બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ થશે તો મોટી કાર્યવાહી કરશે. તો બોર્ડે 33 ગુનાઓ માટે 33 જેટલી સજાઓ જાહેર કરી છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ પણ રદ થઈ શકે છે. તો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે. તો પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે આ નક્કી કરવામાં આવ્યું છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. તળાવોના વિકાસના નામે કરોડોનો ધુમાડો. AMC હેઠળ આવતા અમદાવાદના વિવિધ તળાવોના વિકાસ પાછળ 15 વર્ષમાં રૂપિયા 100 કરોડથી પણ વધુનો ખર્ચો કરાયો છે. તેમ છતાં પણ મોટાભાગના તળાવોની હાલત ખરાબ છે. તો દક્ષિણ અને મધ્ય ઝોનમાં એક પણ તળાવનો વિકાસ 15 વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યો નથી. તો અમદાવાદના અનેક તળાવો અત્યારે શોભાના ગાંઠિયા જેવા સૂકા ભડ જોવા મળી રહ્યા છે. તો ઉનાળાની હજુ પણ શરૂઆત થઈ નથી, ત્યાં તો શહેરના અનેક તળાવ પાણી વગરના ખાલી જોવા મળી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગઈકાલે પીએમ મોદીએ ઇસરોના નવા લોન્ચ પેડનો શિલાન્યાસ કર્યો હતો. તો ગઈકાલે પીએમ મોદીએ તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં ઇસરોના નવા બીજા લોન્ચ પેડનો શિલાન્યાસ કર્યો હતો. તો બીજા પેડ ઉપર પ્રાઇવેટ સેક્ટર તરફથી બનાવવામાં આવેલા નાના સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. તો હાલમાં ઇસરોની પાસે એક સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, તે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સ્થિત છે. તો સ્પેસ ક્રાફ્ટને તમિલનાડુના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે વરદાન માનવામાં આવે છે. તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર. ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ ન ઘરની કે ન ઘાટની જેવી થઈ છે. તો રાજ્યમાં વધુ એક કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું છે. બનાસકાંઠાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલતા ગુજરાત કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે. તો આ દિગ્ગજ નેતાના રાજીનામા બાદ હવે તેઓ ભાજપમાં જોડાય કે અન્ય પક્ષમાં તેના વિશે કોઈ ખુલાસો થયો નથી. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. વધુ 2 મહાનગરપાલિકા જાહેર કરાઈ. જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે. પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. તો હાલ આ પહેલા વિધાનસભાના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણનો સમાવેશ થાય છે. તો હવે કુલ 17 મહાનગરપાલિકાઓ બનશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પોરબંદર નજીકના દરિયામાંથી ગુજરાત એટીએસ અને નેવી અને સેન્ટ્રલ એજન્સીની ટીમે 3132 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો ડ્રગ્સની કિંમત આશરે 2000 કરોડથી પણ વધુની આંકવામાં આવી છે. તો પોલીસના વખાણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલોગ્રામ ડ્રગ્સનું વિશાળ કન્સાઇનમેન્ટ જપ્ત કરાયું છે. તો આ ઐતિહાસિક સફળતા ભારતને ડ્રગ્સ મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
તો ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતમાં 80 કરોડથી પણ વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે. જ્યાં દર્શક મિત્રો એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 2023માં 82 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તો આ મુજબ દેશમાં 55% પણ વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં 8% વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. તો કુલ વપરાશકર્તાઓમાંથી 53% એટલે કે 44.2 કરોડ લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. તો દેશના કુલ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં 86% OTT સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.